દેશના સીમાડે કાશ્મીરની પહાડીઓ પર ફરજ બજાવતા ભારતીય સૈન્યના કેટલાક જવાનો હિમસ્ખલનને કારણે શહીદ થયા હતા તો કેટલાક લાપતા બન્યા હતા। શહીદ થયેલા આ જવાનોમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામનો જવાન દેવાભાઈ પરમાર પણ વીરગતિ પામ્યા છે। ગામના સપૂત શહીદ થયાના સમાચાર મળતા જ ગામ સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે। ત્યારે બુધવારે શહીદ જવાનના નશ્વર દેહને કરમદિયા ગામે પહોંચતા જ સમગ્ર ગામ આઘાતમાં સરી પડ્યું હતું। શહીદ જવાન દેવાભાઈ પરમાર છેલ્લા 6 વર્ષથી સૈન્યમાં ફરજ બજાવતા હતા। ત્યારે ઘરે શ્રીમંતનો પ્રસંગ હોવાથી માદરે વતન આવવા નીકળેલા જવાનનો નશ્વર દેહ ઘરે પહોંચ્યો હતો, જેથી ભરવાડ પરિવારમાં હરખનો પ્રસંગ આવે તે પૂર્વે જ કરુણાંતિકા સર્જાતા સમગ્ર જિલ્લામાં અરેરાટી પ્રસરી ગઈ હતી। વીર જવાનનો નશ્વર દેહ માદરે વતન પહોંચતા જ શહીદની આન બાન અને શાન સાથે અંતિમ યાત્રા નીકળી હતી। આર્મીના જવાનોએ 21 બંદૂકની સલામી આપીને પોતાના સાથી જવાનને આખરી વિદાય આપી। શહીદની શહાદતને આખરી સલામ આપવા માટે કરમદિયા અને આજુબાજુના 15 ગામના લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને તમામ શાળા અને કોલેજોમાં સ્વૈચ્છિક બંધ પાડીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે કરમદિયા ગામના આંગણે પરમાર દેવાભાઈ આજાભાઈ વીર જવાન શહીદ ને આજે પોતાના ઘરના આંગણેથી શોભાયાત્રા દ્વારા રથમાં બેસાડીને અમારા ગામના શમશાન સુધી તેને ફૂલવિધિના કાર્યક્રમ દ્વારા શમશાન સુધી લાવવામાં આવ્યા હતા અને ત્યાં આર્મીના રૂલ મુજબ તેને ફાયરિંગ દ્વારા તેને ગાર્ડ ઓફ ઓનર આપીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી અને પૂરા ગામજનોએ તેને ફૂલહાર અર્પણ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી। જય હિન્દ, જય ભારત।